હાલો મિત્રો, જય માતાજી, બોલીએ બજરંગદાસ બાપાની જય। તો મિત્રો, આજે અમે બજરંગદાસ બાપાના આશ્રમમાં બગદાણા ગામે ગયા હતા। તો મિત્રો જુઓ, આ બાપાનું ગાદી મંદિર, મિત્રો દર્શન કરી લેજો। કદાચ તમે પૂનમમાં પોગો કે ન પોગો, ગુરુ પૂનમમાં કદાચ પોગાય કે ન પોગાય, પણ આજ બજરંગદાસ બાપાના તમે દર્શન કરી લેજો। જો અમારા ભાણિયાભાઈ જુઓ કેમ, કારણ કે અમારા ભાણિયાભાઈ તો ત્યાં બગદાણા જ રહેશે, એટલે આશ્રમમાં ભાણિયાભાઈને લઈને અમે આવ્યા છીએ દર્શન કરવા। અને જો મિત્રો, આ છે બાપાનું સમાધિ મંદિર। તો મિત્રો અહીંયા આજે બાપાની જે સમાધિ લેવામાં આવી હતી, અને મિત્રો આગળ હું તમને જે બતાવું છું, રીના અને ભાણો દવો કેમ। જો મિત્રો, આ છે બાપા વખતના જે જૂના જે ઠામડા હતા, વાસણ છે, બજરંગદાસ બાપા હતા એ વખતના વાસણ છે। મિત્રો આપણે બાપાને જ નથી જોયા, પણ બાપા જે વાસણ વાપરતા એ જ વાસણ છે। તો હજી અહીંયા કાચની પેટીમાં દર્શન કરવા માટે મેકેલા છે મિત્રો, સ્પેશિયલ। તો મિત્રો આહો ભાગ્ય કહેવાય કે બાપા અત્યારે હયાતમાં નથી, પણ આપણે એમના વાસણના દર્શન કરીએ તોય તે આપણે ધન્ય થઈ જઈએ। આવું બગદાણા ધામ છે મિત્રો। જો અમારા ભાણિયાભાઈ તો મોજમાં આવી ગયા, જુઓ કેમ। જો એ મને બતાવે છે કે અહીંયા બાપાના ઠામ છે, એમ બતાવે છે મને, જુઓ આવું છે બા આશ્રમમાં। જુઓ સુવિધા જુઓ તમે, અહીંયા તો હજારો માણસો, હજારો સંખ્યામાં કે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી। અને જો મિત્રો, આ ધ્યાન મંદિર છે બાપાનું। અહીંયા બાપા જપ તપ કરતા, ધ્યાન મંદિર કહેવામાં આવે છે। અહીંયા વડલાની નીચે ધ્યાન કરતા બાપા, ધ્યાન મંદિર છે આ। જો ધ્યાન મંદિરના દર્શન કરી લેજો મિત્રો। ધ્યાન મંદિર બાપા સીતારામ। તો મિત્રો તમે ગુરુ પૂર્ણિમા કદાચ પોગો કે ન પોગો, અત્યારે તમને વિડીયોમાં દર્શન કરાવું છું। અને મિત્રો જો બાપા હતા ને એ વખતમાં અહીંયા કૂવો હતો, આ કૂવો છે। આ કૂવોમાંથી પાણી શીશી આ બધાએ ઝાડવાને પાતા અને ઝાડવા મોટા કરેલા બધા। તો મિત્રો જો આવી રીતનું કૂવા ઉપર કાંઈક જાળી ફીટ કરેલી છે, કેમ કે માણસ તો બહુ અહીંયા આવતા હોય એટલે કોઈ પડી ન જાય એ માટે આવી પણ સુવિધા કરેલી છે। જો કૂવાની ફરતે જાળી ફીટ કરેલી છે, કોઈ પડી ન જાય એ માટે। એટલે બાપા હતા ને એ વખતમાં કૂવો એ ગાળેલો આશ્રમમાં, તો કૂવો પણ જોઈ લો મિત્રો। અને આ જ કૂવેથી બધા તો આ ઝાડવા પાતા, આ બધા ઝાડવા છે, આ બધા ઝાડવા કૂવેથી પાયેલા છે બાપાએ। અને બીજા પણ ઘણા માણસો બહેનો સેવા કરવા પણ આવતા ઝાડવા પાવા માટે આશ્રમમાં। અને હવે મિત્રો તમને હાલો આગળ હું લઈ જાઉં છું। જો અમારા ભાણિયાભાઈ તો આગળ આગળ બતાવતા જાય મને, જુઓ જુઓ કેમ। હાલો તમને આગળ હું હજી બતાવું છું કે બાપા હતા એ વખતની બાપાની ગાડી પણ હજી અહીંયા જ છે। બાપા જે ગાડી વાપરતા એ ગાડી પણ અહીંયા જ છે મિત્રો। એ ગાડીના દર્શન થઈ જાય તોય આપણે ધન્ય થઈ જાય। જો મિત્રો આ ગાડી છે, ગાડીનું નામ તો મને નથી આવડતું, એમ્બેસેડર એવું કંઈક કહેવાય છે, જે હોય પણ જો આ જ ગાડી બાપા વાપરતા આ ગાડી, તો મિત્રો આ ગાડીના પણ દર્શન કરવા અતિ દુર્લભ છે આપણા માટે મિત્રો। અને મિત્રો જો હવે મેં આગળ આવ્યા ત્યાં તો હજારો બહેનો અહીંયા સેવા કરવા માટે પધાર્યા, ગામે ગામના મંડળો પધારે છે મિત્રો અહીંયા। અને બહેનો બધી સેવા પણ આપે છે એવી। જો આ બહેનો બધા ઘઉં હારા કરે, કોઈક ચોખા હારા કરે, આવી બધી સેવા આપે છે મિત્રો। આ તો ભાઈ બાવલીઓ, જો તમે મિત્રો આ બહેનોની સેવા જોવો તમે।
આશ્રમની અંદર. અહીંયા પાણીનું પરબ છે પણ જોરદાર. તો અહીંયા ઠંડા પાણીનું પરબ છે. આગળ આલો તો ભોજનાલય છે. ને ભોજનાલયની મિત્રો મારે શું વાત કરવી હે. હજારો લાખો માણસો કાયમ માટે ભોજન કરતા છે મિત્રો. ક્યાંથી આવે કોને ખબર. બાપાની કૃપા બધી. પછી મિત્રો ત્યાંથી મેં આગળ આવ્યા એટલે હવે તમને હું કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. બાજુમાં આપણે કાળ ભૈરવ દાદાનું પણ મંદિર છે. જો અમારા ભાણિયાભાઈ તો મંદિરના પગથિયાં મીંડા થડવા. રીનાની હારો રીના એ કેમ હાડી થોભી એ પાછો પેન્ટ થોભી ના લે હો પાછો. જો આ મિત્રો મેન મંદિર છે બાપાનું. મોટું જે મંદિર બનાવવામાં આવ્યું છે મેન મંદિર છે. તો આપણે જઈએ છીએ હવે બાપાના દર્શન કરવા માટે મંદિરની અંદર. તો આ બાજુ બહેનોનું દર્શન કરવાનું છે, આ બાજુ ભાઈઓનું દર્શન કરવાનું છે. તો રીના આ બાજુ દર્શન કરવા થાય છે. એટલે બાપાના દર્શન કરી લેવા મિત્રો. આ તો ભાગમાં હોય તો આપણે ગુરુ પુણ્યમાં કદાચ પહોંચ્યા કે ન પહોંચ્યા, પણ આજે પણ દર્શન હું તમને કરાવું છું. એ વિડીયો મિત્રો ઠેઠ સુધી જોજો. અને વિડીયો તમને ગમે તો બાપા સીતારામ લખજો અને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો આ કાળ ભૈરવ દાદાનું મંદિર મહાકાલ કાળ ભૈરવ દાદાનું મંદિર પણ બાજુમાં છે. કરી લો દર્શન કાળ ભૈરવ દાદાના મિત્રો. જો મિત્રો અહીંયા સા પાણી 24 કલાક સા પાણી. જેને સા પીવી સા, દૂધ પીવું દૂધ, કોફી પીવું કોફી, આવી બધી સેવા મિત્રો આશ્રમની અંદર આપે છે હે. અને હવે મિત્રો આપણે આશ્રમની બહાર નીકળી ગયા છીએ. હવે તો આ બગદાણાની બજાર મિત્રો. જો અહીંથી અમે આગળ નીકળ્યા છીએ. હવે રીના કે ભાગવું છે તો હાલો મિત્રો હવે આપણે નીકળીએ. આવજો બગદાણા. વિડીયો ઠેઠી જોજો. જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બાપા સીતારામ.